નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 4 ઓગસ્ટ અને વાર થયો છે સોમવાર। ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ। ગુજરાતમાં આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આશ્લેષા નક્ષત્રની શરૂઆત સાથે જ મેઘરાજા આજે ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે, જેમાં મિત્રો ખાસ કરીને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહની અંદર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે મઘા નક્ષત્રની ભયાનક આગાહી વ્યક્ત કરી છે। મઘા નક્ષત્રના પ્રથમ દિવસે એટલે કે મિત્રો 17 ઓગસ્ટના રોજ ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્રની એક કહેવત છે કે મઘા નક્ષત્રના પાણી મોંઘા હોય છે અને મિત્રો મઘા નક્ષત્રમાં જે વરસાદ પડતો હોય છે ને એ વરસાદના પાણી 12 માસ સારા રહેતા હોય છે। તો મિત્રો ખેડૂતો માટે પણ એ પાણી અમૃત સમાન હોય છે, ગંગા જળ સમાન હોય છે। પરંતુ મિત્રો ગુજરાતમાં આજે ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે। જી હા દર્શક મિત્રો, આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ ફરી એક વખત તૈયાર રહેજો, કારણ કે ગુજરાતના અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારોની અંદર આજે ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। પ્રથમ વરસાદી સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોની અંદર સક્રિય થતી જોવા મળી છે। આ વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફંટાવશે, જો મિત્રો આ વરસાદી સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। મિત્રો આ સાથે બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે મિત્રો 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે આગામી દિવસોની અંદર ગુજરાતમાં 5 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ આજથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા કાઢશે। સાથે મિત્રો 6 થી લઈને 10 ઓગસ્ટનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદની રહેલી છે આગાહી। સાથે સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્યનો નકશો જાહેર કર્યો છે, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારના વરસાદ જોવા મળશે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર આજે વરાપનો માહોલ જોવા મળશે। આ સાથે ગુજરાતના પશ્ચિમી ગુજરાતના ભાગોમાં જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી છે। આ સાથે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો ભાગ જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદની સંભાવના છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જો વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે, ખેડા આજુબાજુના વિસ્તારોની અંદર આજે ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે। તો દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર જેમાં સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર આજે ભારે મેઘ ખાંગા થશે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર વરસાદ પડી રહ્યો છે તો એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો આ વિડીયોની અંદર જો 500 લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળવાનું છે, કારણ કે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં રક્ષાબંધનથી લઈને જન્માષ્ટમીના સમયગાળા દરમિયાન ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। સાથે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે એમના વિશે પણ તમને આ અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી તમામ હવામાન સમાચાર મળી જાય તો ખાસ મેં વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।
હવે મિત્રો આપણે જાણીશું કે આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી લાઈવ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જીયા દર્શક મિત્રો તમે જોઈ શકો છો આજે વહેલી સવારથી જ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોનો કાળો કહેર જોવા મળી રહ્યો છે। સાથે અત્યારે ભારતના ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે સતત ગોળ ગોળ ફરી રહી છે। ઘડીક આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે તો ઘડીક આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે। જ્યારે વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે ત્યારે ગુજરાત નજીક કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળ્યા છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો ગાંડોતુર થયો છે। અરબ સાગરના દરિયાઈ કાંઠાને અડીને આવેલા ગુજરાતના સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે ફરી એકવાર ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવશે। અને મિત્રો જે રીતે આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આશ્લેષા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ। ખાસ મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે અને પોતે જણાવ્યું કે આ જૂન અને જુલાઈ મહિનામાં ગુજરાતમાં અત્યાર સુધીના 57% સુધીના વરસાદ નોંધાણા છે। તો અમુક વિસ્તારોની અંદર ગુજરાતમાં 10 થી લઈને 15% સુધીનો વરસાદ નોંધાણો છે। તો અમુક વિસ્તારોની અંદર 30 થી લઈને 35% સુધીનો વરસાદ છે નોંધાણો છે। તો અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો હતો જેના કારણે 80% થી પણ વધારે વરસાદ છે એ ત્યાં વિસ્તારમાં જોવા મળ્યો છે। આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે અત્યારે મેઘરાજા કોપાયમાન થયા છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉદયપુર પાલનપુર લાગુના વિસ્તારની સાથે સાથે મહેસાણા છે અમદાવાદ લાગુના વિસ્તારની અંદર વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાઈ કાંઠાને અડીને આવેલા જે વિસ્તારો છે ત્યાં અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે તેવી ડરામણી આગાહી ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો કચ્છમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જે વિસ્તાર છે જેમાં ખાવડ છે, લખપત છે, નળિયા છે, રાપર છે અને ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર આજે ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ છે ભૂક્કા બોલાવશે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ તમે જોઈ શકો છો જેમાં વેરાવળ છે, ઉના લાગુના વિસ્તારની સાથે જૂનાગઢ છે, જૂનાગઢથી પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, ભાણવડ છે, સલાયા છે, જામનગર લાગુના વિસ્તારની સાથે રાજકોટ લાગુના વિસ્તારમાં પણ એક વરસાદી સિસ્ટમ ત્રાટકેલી હોવાના કારણે આગામી કલાકોમાં ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। જે દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરનો દરિયો ગાંડોતુર થયો છે। અરબ સાગરના દરિયાના માધ્યમથી અત્યારે એક વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે આ ગુજરાતના ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં જ્યારે મઘા નક્ષત્રની શરૂઆત થશે અને આ મઘા નક્ષત્રના શરૂઆતના સમયગાળાથી એટલે કે 17 થી લઈને 22 ઓગસ્ટના રોજ ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાતો હોય તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે। અને મિત્રો ગુજરાતમાં કહી શકાય કે 6 તારીખથી ગુજરાતમાં એક વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યો છે। આ સાથે ભારતના જે પર્વતીય વિસ્તારો છે નેપાળ લાગુના વિસ્તાર છે જે ખાસ મિત્રો ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો અને વરસાદી સિસ્ટમનો જે રૂટ છે ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે। હવે મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે ગુજરાત નજીક જે કઈ રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। એક મધ્ય ભારત, પૂર્વ ભારત અને ખાસ કરીને ઉત્તર ભારતના ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફંટાવશે તો ગુજરાતના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે અને મિત્રો બંગાળની ખાડી અને ખાસ કરીને અરબ સાગરના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં પહોંચેલી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફંટાવીને ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ છે ભૂક્કા બોલાવશે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો હવે ગુજરાતમાં તહેવારો નજીક આવી રહ્યા છે। રક્ષાબંધન છે, જન્માષ્ટમી છે, ગણેશ ચતુર્થીના જે તહેવારો સામે આવી રહ્યા છે અને આ તહેવારોને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। જન્માષ્ટમીનો મેળો છે એ પણ ખાસ કે મિત્રો બગડી શકે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે અને આ નકશા વિશે વાત કરીશું કે આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે છૂટા છવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતનો
પશ્ચિમ ગુજરાતનો ભાગ છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર છે, અમરેલી છે, બોટાદ છે, રાજકોટ છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે અને પોરબંદર લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તો ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો રીતસરનું આભ ફાટશે. ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં છે ભૂકા કાઢશે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આગામી દિવસોમાં પણ તમે જોઈ શકો છો એ રીતે 5 તારીખનો નકશો જાહેર થયો છે, 6 તારીખનો નકશો જાહેર થયો છે, આ સાથે 7 અને 8 આ મિત્રો લાંબા ગાળાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા ખાસ મિત્રો આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાતમાં હવે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ છે ભૂકા કાઢશે. હવે મિત્રો આપણે જાણીશું કે જે વેધર મોડલ સામે આવી રહ્યા છે, નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે કે જેમાં ગુજરાતના હવે પછીની કલાકોમાં કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે. તો મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે, પાલનપુર લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે એ ભૂકા કાઢશે. આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમ ઓફલાઈન ગુજરાત નજીક પહોંચતા ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ છે જોવા મળશે. જેવા મિત્રો હવે પછીના દિવસોની અંદર તમે ખાસ જોઈ શકો છો કે કચ્છ લાગુનો વિસ્તાર છે, કચ્છ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ ભારેથી ભારે વરસાદની સંભાવના છે. આ સાથે દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, વેરાવળ છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં પણ અતિ ભારેથી તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે સિસ્ટમ વિશે વાત કરીશું કે આ વરસાદી સિસ્ટમ છે કે જે કઈ રીતે યુટર્ન લઈ રહી છે અને મિત્રો ગુજરાતમાં કઈ રીતે વાવાઝોડા સાથે વરસાદનો નવો રાઉન્ડ છે ભૂકા કાઢશે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ પૂર્વ ભારત સુધી પહોંચી ગઈ છે. મિત્રો આ વરસાદી સિસ્ટમ જો ફરી એકવાર યુટર્ન લેશે તો મધ્ય ભારત, ઉત્તર ભારતના ભાગોની અંદર એ વરસાદી સિસ્ટમ છે કે જે વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં આવી જશે તો ફરી એકવાર ગુજરાતના ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે ભૂકા કાઢશે. જે રીતે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે, જેમાં 6 થી લઈને 10 તારીખનો જે સમયગાળો છે જ્યારે અશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને અશ્લેષા નક્ષત્ર દરમિયાન પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદના નવા રાઉન્ડ છે જોવા મળશે. આ સાથે મિત્રો ગુજરાતમાં કહી શકાય કે 17 સપ્ટેમ્બરના રોજ મઘા નક્ષત્રની શરૂઆત થશે. મઘા નક્ષત્રનું વાહન તરીકે ડેડકો છે. મિત્રો મઘા નક્ષત્રમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે. ખાસ મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ તો પોતાની આગાહી વ્યક્ત કરી છે, પરંતુ દેશી પરંપરાગત પદ્ધતિની આધારે આગાહી કરનાર જે કિશોરભાઈ આહિર છે એમની આગાહી સામે આવી છે. કિશોરભાઈ આહિરે જણાવ્યું છે કે ગુજરાતમાં હજુ પણ 10 ઓગસ્ટ સુધી ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એક વખત વધી શકે છે. પરંતુ જે રીતે મિત્રો આગાહી સામે આવી છે એમના વિશે થોડીક વાતચીત કરીએ તો મિત્રો ગુજરાતમાં જે કહી શકાય કે જે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અરબ સાગરના દરિયામાંથી બનતી જે વરસાદી સિસ્ટમ છે જે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનના એરિયામાં કન્વર્ટ થશે અને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાવાઝોડા સાથે છે એ મિત્રો વરસાદ છે એ પણ ભૂકા કાઢશે તેવી આગાહી મિત્રો કિશોરભાઈ આહિરે જણાવી છે. હાલ મિત્રો હવે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમાં તમે જોઈ શકો છો 6 તારીખ પછીનો જે પણ સમયગાળો હશે ત્યારે ગુજરાત નહીં પરંતુ ભારતના તમામ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે. આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો હવે બંગાળની ખાડીની અંદર બનતી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે કે જે જ્યારે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી જ્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદ છે ભૂકા કાઢશે. એ રીતે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગો છે જેમાં ખાવડ છે, નડિયાદ છે, ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે એ ત્યારે જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો આગામી કલાકો માટે તમે જોઈ શકો છો એ રીતે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મધ્ય ભારતથી લઈને પૂર્વ ભારતના ભાગો સુધી ઘેરાયેલો છે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે સતત અત્યારે ઉત્તર દિશા તરફ આગળ વધતા ઓગસ્ટ મહિનાના આ અંતિમ સપ્તાહની અંદર ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ તો અમુક ભાગોમાં નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે તો અમુક ભાગોમાં વરાપ છે એ પણ જોવા મળશે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કચ્છ લાગુનો વિસ્તાર છે, કચ્છમાં વરાપનો માહોલ છે. આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યારે કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ નથી એટલે કે એ ભાગોની અંદર અત્યારે પણ વરાપનો માહોલ જોવા મળ્યો છે. આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો 3 તારીખથી લઈને જે
8 તારીખનો જે સમયગાળો છે એટલે કે 5 દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરાપ છે એ જોવા મળી છે. ખાસ મિત્રો કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, આ સાથે પોરબંદર જૂનાગઢ લાગુના વિસ્તારની સાથે મહુવા ભાવનગર લાગુના વિસ્તારમાં પણ અત્યારે ફરી એકવાર વરસાદ માટે લાંબી રાહ જોવી પડશે. કારણ કે મિત્રો નવું નક્ષત્ર શરૂ થશે અને નવા નક્ષત્ર સાથે ગુજરાતમાં છે એ મેઘરાજા કોપાયમાન થવાના છે. આ સાથે મિત્રો જો 8થી લઈને જે 13 તારીખનો સમયગાળો છે ત્યારે પણ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જ્યારે કહી શકાય કે આ ભાગો તરફ આગળ વધશે, મુંબઈથી લઈને આગળ વધશે, તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે એ પણ જોવા મળી શકે છે. હવે મિત્રો આપણે એક લેખ સામે આવી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે અને આગાહી અનુસાર 17 સપ્ટેમ્બરથી મઘા નક્ષત્ર સૂર્ય સિંહ રાશિમાં સારો એવો વરસાદ થવાની શક્યતા છે. 19થી લઈને 26 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડશે. તો 13 ઓગસ્ટથી લઈને 17 સપ્ટેમ્બર સુધી ગ્રહો જલ એક નક્ષત્રમાં હોવાથી ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટના અંતમાં ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરવાના છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો 6થી લઈને 10 તારીખનો સમયગાળો છે ત્યારે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે. આ સાથે 18થી 22 ઓગસ્ટનો જે સમયગાળો છે ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં છે એ વરસાદની આગાહી સામે આવી છે. સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ સુધી નવી વરસાદી સિસ્ટમ બની નથી, કારણ કે નવી વરસાદી સિસ્ટમ બનશે તો આ ભારે વરસાદ છે એ ભૂકા કાઢશે. તો મિત્રો અમુક ભાગોમાં 4-4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડી રહ્યા છે. તો આ સાથે 18થી લઈને 22 ઓગસ્ટનો જે સમયગાળો છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ છે ભૂકા કાઢશે. અને ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ નવી વરસાદી સિસ્ટમ બની શકે છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી છે. બંગાળની ખાડીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે મિત્રો જાણીશું કે આગામી કલાકો માટે હવામાન વિભાગ તરફથી જે આગાહીને લઈને જે નકશો જાહેર થયો હતો એ સાથે મિત્રો તમે જોઈ શકો છો ત્યારે ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે, આ સાથે સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા લાગુના વિસ્તારની સાથે સાથે તળાજા છે, કોંડલા છે, મહુવા લાગુનો વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદની છે સંભાવના જોવા મળી છે. આ સાથે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો આગામી દિવસો માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારેથી લઈને ભારે છે એ મિત્રો વરસાદ જોવા મળશે. અમુક ભાગોમાં તો ખાસ કરીને મિત્રો 4-4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે તેવી આગાહી ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ છે એ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે સતત અત્યારે ફરી એકવાર ખૂબ જ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ છે એ ભૂકા કાઢશે એવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમાં વરસાદી સિસ્ટમ છે કે જે ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે. આ સાથે મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદ છે એ ભૂકા કાઢશે. કારણ કે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જે રીતે 7 તારીખના રોજ પણ ભારતના પૂર્વ ભારતના ભાગ સાથે પશ્ચિમ ભારતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનો છે એ મિત્રો ખાસ કે મિત્રો નવો રાઉન્ડ છે ભૂકા બોલાશે. આ સાથે રાજસ્થાન લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ ફરી એકવાર મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ કરીને ખૂબ જ અગત્યના સમાચાર છે. હવામાન સમાચાર વિશે વાત કરીએ તો મહેસાણા છે, પાલનપુર છે, અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ વીજળીના ચમકારાની સાથે મેઘરાજા છે આજે કોપાયમાન થયા છે. આજે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે.